ગુજરાત અને કર્કવૃત યાદ રાખવાની સરળ ટ્રીક. કપ મેં ગાંધી સાહબ અરે, આ સૂત્ર છે. મુખ્ય ભૌગોલિક તથ્ય: કર્કવૃત ગુજરાતના ઉત્તર મધ્ય ભાગમાંથી પસાર થાય છે. આ રેખા ગુજરાતના કુલ 6 જિલ્લામાંથી પસાર થાય છે. અમે ગુજરાતનો નકશો આપ્યો છે અને કર્કવૃત પસાર થાય છે એ માહિતી અંદર આપેલી છે. અહીંયા સૂત્ર જે છે, કપ મેં ગાંધી સાબ અરે, એમાં ક એટલે કચ્છ અને પ એટલે પાટણ, મેં એટલે મહેસાણા, ગાંધી એટલે ગાંધીનગર, સાબ એટલે સાબરકાંઠા અને અરે એટલે અરવલ્લી. તો આ 6 જિલ્લાઓ જે કર્કવૃત ગુજરાતના ઉત્તર મધ્ય ભાગમાંથી પસાર થાય છે.